બાબતે હજી આજની તારીખમાં સ્પષ્ટતા કરું છું કે જે દીકરીની વાત આવી છે એ દીકરી કોણ છે, હું એ દીકરીને ક્યારે નથી મળ્યો કે નથી, એ દીકરી હારે મારો ક્યારે સંપર્ક થયો ટેલિફોનથી મેં પોલીસ. નમસ્કાર મારા ભાઈઓ, અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો અમિત ખૂટ નામના વ્યક્તિએ જે પોતાનું જીવન ટૂંકાવ્યું એમાં મિત્રો નવા ખુલાસાઓ થઈ રહ્યા હતા, પરંતુ અત્યારે વાત કરવામાં આવે તો અનિરુદ્ધસિંહ જાડેજાનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે અને એ શું કહી રહ્યા છે. હવે આમાં મિત્રો નામ તો રાજદીપસિંહ રીબડા અને એની સાથે સાથે અનિરુદ્ધસિંહ જાડેજાનું આવે છે, પરંતુ અનિરુદ્ધસિંહ જાડેજાએ આને લઈને સૌથી મોટો ખુલાસો શું કર્યો છે ભાઈ, એ પણ તમને સાહેબ આગળ આખો વિડીયો બતાવવાનો છું, એટલે ખાસ કરીને વિડીયો સાહેબ તમે અંત સુધી જોતા રહેજો. વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી નાખજો અને ચેનલ ઉપર પહેલી વાર આવો છો તો ખાસ કરીને મારા ભાઈઓ ચેનલને સબસ્ક્રાઇબ કરજો, જેથી કરી અને આવનારા સમયમાં તમને આવા અનેકો વિડીયો મળતા રહેશે. તો હું છું તમારી સાથે અલ્કેશ મોદીનું સ્વાગત છે આપણા બધા ભાઈઓનું અલ્કેશ મોદી ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં. તો ભાઈઓ અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો છેલ્લા કેટલાક સમયથી રાજદીપસિંહ રીબડા અને અનિરુદ્ધસિંહ જાડેજાના વિડીયો વાયરલ થઈ રહ્યા છે અને જે અમિત ખૂટ નામના વ્યક્તિએ જે પોતાનું જીવન ટૂંકાવ્યું એમાં મિત્રો સૌથી મોટો ખુલાસો થઈ રહ્યા છે અને આ નવા ખુલાસાની અંદર અનિરુદ્ધસિંહ જાડેજાએ શું કીધું છે. હવે ઘણા બધા લોકો સપોર્ટ પણ કરી રહ્યા છે અનિરુદ્ધસિંહ જાડેજાને કે એમનું ક્યાંય નામ પણ નથી અને લોકો ખોટી રીતે એમને બદનામ કરવાનું કામ કરી રહ્યા છે. જો કે આ પૂરેપૂરી ઘટનામાં અનિરુદ્ધસિંહ જાડેજા નિર્દોષ છે એવું મિત્રો ત્યાંના સ્થાનિક લોકોનું પણ કહેવું છે. તો ક્યાંક ને ક્યાંક જયરાજસિંહ જાડેજા ઉપર પણ પડકારો ફેંકવામાં આવી રહ્યા છે. તો આ બધાની વચ્ચે અનિરુદ્ધસિંહ જાડેજા શું કહી રહ્યા છે સાહેબ, આ તમે વિડીયો જુઓ. આ વિડીયો જોયા પછી કોમેન્ટ કરીને જરૂર બતાવજો ભાઈ કે શું ખરેખર અનિરુદ્ધસિંહ જાડેજાની વાત સાચી છે કે ખોટી છે, કે શું પછી અનિરુદ્ધસિંહ જાડેજા જે વાત કરી રહ્યા છે એમાં કેટલી સચ્ચાઈ છે, એ મારા ભાઈઓ તમે કોમેન્ટ કરીને જરૂર બતાવજો. પરંતુ એ બધાની પહેલા તમે આ વિડીયો જોઈ લો. પોલીસ ખાતાને કીધું ને અત્યારે તમારા મીડિયા મારફત હું પોલીસ અધિકારીને જણાવવા માંગુ છું કે તમે એમાં ઊંડા ઉતરો. મારા વિશે કે મારા દીકરા વિશે કે અમે એ દીકરી હારે વાત કરી હોય કે મેં કરી હોય તો તમે તમતારે જાહેર આ પત્રકારોને બોલાવીને એવિડન્સ આપો. હું ગમે ત્યારે સામેથી આજે થવા તૈયાર છું. તમતારે હું પોલીસને સામેથી સપોર્ટ કરવા તૈયાર છું. બાબતે મારી તૈયારી છે.